અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર યુપીના દેવરિયા જિલ્લાના બબની ગામમાં રહેતા વેદપ્રકાશ લાલ બહાદુર પાસવાનની પુત્રી ઉજાલાબેન પાસવાનના લગ્ન ગત 7મી મે 2026ના રોજ અંકલેશ્વરના દડાલ ગામની હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા અજીતકુમાર અવધેશકુમાર પાસવાન સાથે થયા હતા. લગ્ન પહેલા સાસુ માયાદેવી પાસવાન અને તેઓના પરિવારે દહેજ પેટે ઘર વખરીનો સામાન માંગતા વેદપ્રકાશ પાસવાને બધું સામાન લઈ આપ્યો હતો. જે બાદ પણ પતિ, સાસુ સસરા અને જેઠ જેઠાણીએ પરિણીતાને સોનાના ઘરેણા પરત આપવા અને મકાનના 5 લાખના હપ્તા ભરવા માટે માંગતા હતા અને સુવા માટે રૂમ નહીં આપી દહેજ માટે ઝઘડો કરવા સાથે મહેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરતા હતા. ગત તારીખ 11 જુલાઈના રોજ ઉજાલા પાસવાને પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગત તારીખ 11 જુલાઈએ આપઘાત કરી લેતા ઉજાલાના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દહેજની માંગણી અંગેનો ગુનો નોંધાવતા પોલીસે પતિ અજીત પાસવાન, સસરા અવધેશ પાસવાન, સાસુ માયાદેવી અને જેઠ જેઠાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.